રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં દેસાઈવાડી સરદાર પાર્કમાં સરદાર ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષથી પારંપરિક અને પ્રાચીન ગરબાની આયોજન કરવામાં આવે છે અને આ ગરબીમાં રોજે રોજ અલગ અલગ પ્રકારના પ્રાચીન રસો લેવામાં આવે છે. તો ક્યારેક ભુવા રાસ લેવામાં આવે છે, તો ક્યારેક મેલડીમાના રાસ લેવામાં આવે છે અને વગેરે વગેરે રોજે રોજ અલગ અલગ પ્રકારના રાસ લેવાય છે. અહીં આવતા લોકો પણ રોજે રોજ અલગ અલગ રાસો જોવાના લહેવો લે છે. આ ગરબીની અંદર 150થી વધારે બાળાઓ રાસ લે છે અને લાડીનો લાભ લે છે. હાલના સમયમાં અવાચીન ગરબાઓનું મહત્વ વધ્યું છે, પરંતુ આપણી પારંપરિક પ્રાચીન ગરબાઓનું ક્યારેક ભૂલાય નહીં, જેને લઈને જેતપુરના સરદાર ગ્રુપ દ્વારા આ પ્રાચીન ગરબીનું આયોજન કરીને અહીં કહીએ કે એક પરંપરાને જીવિત રાખી છે. તો જેતપુરમાં છેલ્લા 5 વર્ષોથી પારંપરિક ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. આપણે જણાવી દઈએ કે યમુના ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રાચીન ગરબી કરવામાં આવે છે, જે છેલ્લા 5 વર્ષોથી આ ગરબાનું મહોત્સવ કરવામાં આવી રહ્યું છે, જેમાં નાના નાના બાળાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અને જેમની પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે એમને જણાવી રાખવા માટે આ ગરબાનું મહોત્સવ છેલ્લા 5 વર્ષોથી કરવામાં આવે છે. હું શૈલેષભાઈ રામાણી, યમુના ગ્રુપ ગરબી મંડળ. અમારે યમુના ગ્રુપ ગરબીનો દેસાઈવાડી શાક માર્કેટ સરદાર પાર્ક. ગિરીશભાઈ સાકરિયા અમારા ગરબી મંડળના અમે પ્રમુખ છે અને અમે ટીમના બધા સાથીદારો છીએ. ખૂબ ખૂબ સરસ કાર્ય કરે છે અને અમને એટલો એમ થાય છે કે એમનો સાથ આજીવન અમે દેવાના છે. અને બીજું, અમે પ્રાચીન ગરબી જે કરીએ છીએ, પ્રાચીન ગરબી આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેના માટે અમે નાના નાના ભૂલકાઓને 160થી 70 નાના નાના ભૂલકાઓને ગરબી મંડળ બાળાઓને અહીં અમારે રાસ મંડળ રમાડીએ છીએ. અલગ અલગ ઇનામો દઈએ છીએ, નાસ્તા, અને તેમના વાલીઓની ખાસ અમારે સુવિધા રાખવામાં કે કોઈને અગવડતા ન ઊભી થાય એવું અમે કાર્ય કરી છીએ અને કરતા જ રહેવાના છે. અમારું યમુના ગ્રુપ ગરબી મંડળ બહુ મોટું છે અને બધા જ કાર્યરત છે અને બધા જ યુવા છે. એટલે યુવા જે અમારા કાર્યકર છે તે બહુ સરસ રીતે અમને અહીંયા સહકાર આપે છે. જે અમારે યમુના ગરબી મંડળ યુવા અમે કરીને અમારે યુવા એટલે યુવાનો છે. અમારે બધા યુવાને બહુ સાથ ને સહકાર આપે છે, જેથી કરીને અમે આગળ વધીએ છીએ અને નાની નાની બાળકોને બહુ જ મજા આવે છે અહીં. અને આ પ્રોત્સાહન મળે પ્રાચીન ગરબી અમે જાળવણી અને આપણી સંસ્કૃતિ